નમસ્કાર મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પારંપરિક ગરબા જીવંત રાખવા રંગ રસિયા ગરબે ઘૂમે ગુજરાત મહોત્સવ 2024નું આયોજન થયું। ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી ગુજરાતની અસ્મિતાને શોભે તેવા પારંપરિક ગરબા જીવંત રાખવા માટે રંગ રસિયા ગરબે ઘૂમે ગુજરાત મહોત્સવ 2024 અંતર્ગત શેરી ગરબા, પ્રાચીન શેરી ગરબા, ગરબા ગાયન સ્પર્ધા, ઝેરિયું તથા ઘેરૈયાની સ્પર્ધા યોજાઈ। તારીખ 28 સપ્ટેમ્બર 2024થી 1 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાયેલા સ્પર્ધામાં 54 કૃતિઓ પ્રદર્શિત થઈ અને 1058 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 3 ઓક્ટોબર 2024ને ગુરુવારે ગીતા સદન ખાતે આ કાર્યક્રમનું ઇનામ વિતરણ યોજાયું હતું। આ કાર્યક્રમમાં વલસાડ અને વલસાડની આસપાસના 12 જેટલા ગામો તથા અમલસાડ અને નવસારી કૃતિઓ નોંધાઈ। બિનવાડ ગામની કૃતિ દરમિયાન ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહી। ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાવણી આપવામાં આવી। આ સ્પર્ધામાં સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવી નથી। કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ડૉક્ટર જાનકી મુકેશભાઈ ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી। શ્રીમતી પ્રીતિબેન પટેલ, શ્રીમતી ભાવનાબેન ચોખાવાલા તેમજ શ્રીમતી દીપ્તિબેન શાહે નિર્ણાયક તરીકે સેવા આપી। સ્પર્ધાના ઇનામ વિતરણ સમયે નવરાત્રિ પર્વની શરૂઆતે શક્તિવંદના કાર્યક્રમ યોજાયો, જેમાં 12 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વલસાડ ડાયમંડ તથા લાયન્સ ક્લબ ઓફ ભીલાડ આરાધના જોડાયા હતા। તનિષ્ક વલસાડ શ્રી રમેશભાઈ લીંબાણી તથા ભાવિનભાઈ, શ્રી અરુણભાઈ ચાવડા, શ્રી મહેન્દ્રભાઈ શાહ, 7 કલર્સના મીનાબેન, બિલ્સ IVFના ડૉક્ટર પ્રતિચી, જલારામ ફાઇનાન્સ શ્રી ઠાકોરભાઈ ઠીમર, ગુજ્જુ ટ્રાવેલ્સ ક્લબ મહિન્દ્રા, ગિરિરાજ ટ્રેડર્સના શ્રી પરેશભાઈ ભાનુશાલી, ઇનરવ્હીલ ક્લબ ઓફ વલસાડના મનીષાબેન દેસાઈ તથા શ્રીજી મોટર્સના જતીનભાઈ ચૌહાણે આ કાર્યક્રમને સહયોગ આપ્યો હતો। ઇનામ વિતરણ સમયે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશભાઈ પટેલ, મોનાબેન દેસાઈ, હેમલભાઈ પટેલ, લાયન હિનાબેન પટેલ, લાયન પ્રિયંકા જૈન રાવલ, લાયન કૃષ્ણસિંહ પરમાર તથા લાયન હર્ષવર્ધન ભટ્ટ હાજર રહ્યા હતા।